હેલો સ્ટુડન્ટ, આજે આપણે પ્રકરણ 1 ઉદાહરણ 1.5 જોઈશું, જેમાં ક્વેશ્ચન આપણને એવું કીધેલું છે કે એક ગોરો જેને આપણે એ નામ આપી દઈએ, આ એ ગોરો છે, તથા બીજો એક ગોરો છે બી ગોરો છે, અને આપણે બી નામ આપી દીધું. આ બંને ગોરા ઉપર કંઈક વિદ્યુતભાર રહેલો છે. કેટલો વિદ્યુતભાર રહેલો છે જે આપણને ખબર નથી, તો આપણે ધારી લીધું કે આ ગોરા ઉપર Q1 બરાબર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે અને આ ગોરા ઉપર સ્મોલ q જેટલો વિદ્યુતભાર છે. તેમની વચ્ચેનું અંતર શરૂઆતમાં બંનેના કેન્દ્ર વચ્ચે અંતર r બરાબર 10 સેન્ટીમીટર જેટલું અંતર આપણે લાઈને રાખી દીધું. તો આ બંને ગોરાના ઉપર બળ કેટલો લાગશે, બળ શોધવાનું છે. તો બળનું સૂત્ર આપણને ખ્યાલ છે F બરાબર ફોર્મ્યુલા આપણે જોડે આવશે k q1 q2 ડિવાઇડેડ બાય r². કોલંબીય બળનું સૂત્ર શું છે આપણી જોડે? k q1 q2 ડિવાઇડેડ બાય r². સો અહીંયા k એમ જ રહેશે. q1 ની જગ્યાએ આપણે લખીશું કેપિટલ Q, q2 ની જગ્યાએ લખીશું સ્મોલ q અને r ની જગ્યાએ આપણે r² જ રાખીએ છીએ, જેને આપણે ફર્સ્ટ નંબર આપી દઈએ. ઓકે, હવે શું કહે છે આપણને કે જે a વાળો ગોરો હતો, એ ગોરાને આપણે એમ જ અહીંયા દર્શાવી દીધો. એ ગોરાના સંપર્કમાં બીજો કોઈ એક ગોરો લાવી દીધો, જેને આપણે C ગોરો કહીએ, એટલે કે આ બીજો ગોરો છે જેનું નામ છે C. બંને ગોરાના પરિમાણ એક સમાન છે, પણ આની ઉપરનો વીજભાર કેટલો છે? Q બરાબર અહીંયા કન્ડિશન વીજભાર નથી, એટલે કે આ છે વીજભાર રહિત. આની ઉપર વીજભાર કેટલો છે? એ ગોરા ઉપરનો વીજભાર આપણને ખ્યાલ છે Q1 બરાબર Q. હવે આ બંને ગોરા સંપર્કમાં આવશે, તો સંપર્કમાં આવ્યા પછી તેમની ઉપરનો દરેક ગોરા ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો થઈ જશે? તો સૂત્ર આપણો આવું રહેશે: દરેક ગોરા પરનો કુલ વિદ્યુતભાર એટલે કે બંનેનો સરવાળો, એટલે કે પહેલામાં Q હતો, બીજામાં 0 ડિવાઇડેડ બાય 2, તો ફાઇનલી થઈ જશે આપણી જોડે Q/2. તો એ ગોરા ઉપરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? તો આપણે એને Q1 આપી દઈએ, નામ Q1 આપી દઈએ, જે મૂલ્ય આપણને મળી ગયું અહીંયા કેપિટલ Q/2. અગેન આપણને એવું કીધું છે કે જે B નામનો ગોરો છે, એ B ગોરાને પણ આપણે બીજા કોઈ ગોરાના સંપર્કમાં કરાવી દઈએ. બીજો કોઈ ગોરો છે આપણે જોડે D છે, આ B ગોરો છે. અગેન કન્ડિશન થશે, આની ઉપરનો વીજભાર આપણને ખ્યાલ છે Q2 બરાબર સ્મોલ q છે, તો Q2 ડેશ કેટલો થઈ જશે? Q2 ડેશ બરાબર સ્મોલ q/2 થઈ જશે. આ આપણને વિદ્યુતભાર મળી ગયો. હવે આપણને શું કહે છે કે આ જે ગોરા બચેલા છે, જે A ગોરો અને B ગોરો, C ના જોડે સંપર્ક કરાવ્યો અને D ના જોડે સંપર્ક કરાવ્યો. સંપર્ક કરાવ્યા પછી આ બંને ગોરાઓને એકબીજાની નજીક લાવ્યા આપણે. હવે આપણે એકબીજાને નજીક લાવી દઈએ. નજીક લાવ્યા, કેટલા અંતરે લાવ્યા? તો 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટરે લાવ્યા, જેને આપણે કહી દઈએ r'. પણ આપણને ખ્યાલ છે કે r' બરાબર શું થવાનું છે? r કરતા અડધું થઈ ગયું, તો r/2 થઈ જશે. એ ગોરા ઉપરનો વિદ્યુતભાર કેટલો આવી ગયો? Q1' બરાબર કેપિટલ Q/2 આવી ગયો. હવે B ગોરા પરનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q2' બરાબર સ્મોલ q/2 થઈ ગયો. હવે આ બંને ગોરા ઉપર બળ કેટલો લાગશે? તો બળનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો અગેન આપણે બળનું સૂત્ર લખીએ F' બરાબર k Q1' Q2' ડિવાઇડેડ બાય r' નો સ્ક્વેર. k એમ જ રહેશે. Q1' કેટલો છે આપણો? Q/2. Q2' કેટલો છે? સ્મોલ q/2 and r' means r/2 નો સ્ક્વેર. આનો સિમ્પ્લિફિકેશન આપીશું તો જો 2 નો સ્ક્વેર 4 થશે, જે ઉપર જવાનો છે, અને આ 4 બધું કટ થઈ જશે. ફાઇનલ ફોર્મ્યુલા કેટલો બચ્યો આપણી જોડે? અહીંયા જોઈએ તો F' બરાબર k q ડિવાઇડેડ બાય r². બટ આ બળ તો કયું હતું? શરૂઆતનું મૂલ્ય હતું, એટલે કે F' બરાબર F1 પરથી. એટલે કે જે કન્ડિશન આપણે બધું કર્યું એના પછી એના ઉપર લાગતા બળમાં કોઈ જ ફેરફાર થતો નથી. સ્ટુડન્ટ, નેક્સ્ટ સમ ઉદાહરણ 1.6.
ઉદાહરણ 1.6 માં ક્વેશ્ચનમાં જે તમને કીધેલું છે, પહેલા થોડું તમને સમજાવું કે કોઈ સમબાજુ ત્રિકોણ આપેલો હોય અને સમબાજુ ત્રિકોણમાં જો મધ્યગાની વાત કરવામાં આવે તો મધ્યગા એટલે શું, તો એનો બેઝિક થોડી સમજૂતી આપણે લઈ લઈએ કે સમબાજુ ત્રિકોણ આપણે અહીંયા વાત કરી લઈએ કે આ કોઈ ત્રિકોણ આપણને આપેલો છે, ત્રિકોણ ABC આપણે ધારી લઈએ. અહીંયાથી આ ત્રિકોણ આપણે ધારી લીધો A B અને C. જો સમબાજુ ત્રિકોણ હોય તો બધી જ બાજુઓના માપ સમાન થવાના છે, એટલે કે AB બરાબર BC બરાબર AC. AB બરાબર BC બરાબર AC થવાનું છે. સમબાજુ ત્રિકોણ હોય તો ધારી લો કે આપણે અહીંયાથી આ મધ્યગા બનાવીએ છીએ, AD મધ્યગા આપણે બનાવીએ છીએ. બીજી મધ્યગા આપણે BE પણ બનાવી શકીશું. તો મધ્યગા બનશે તો સમબાજુ ત્રિકોણમાં ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 ડિગ્રી થશે. કેમ કે ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ આપેલો છે, તથા જો AD એ મધ્યગા હોય, AD એ મધ્યગા હોય તો કન્ડિશન કેવું થશે કે BD બરાબર DC. કન્ડિશન કેવું થશે? BD બરાબર DC થશે, જેની આપણે કોઈ જરૂર નથી, પણ હું ખાલી તમને સમજાવું છું. તથા ખૂણો A જે છે એના બે ભાગ થશે. ખૂણા A બે સરખા ભાગમાં વિભાજિત થશે. બે સરખા ભાગમાં વિભાજિત થશે. એટલે કે માપ ખૂણો DAC, ખૂણો DAC કેટલો થઈ જવાનો છે? 30 ડિગ્રી થઈ જવાનો છે. હવે આપણે અહીંયા જો AD નું માપ શોધવું હોય, અહીંયાથી આપણે AD નું માપ શોધવું હોય તો કઈ રીતે શોધીશું? તો જો આ ખૂણાનું માપ ધારો કે 30 ડિગ્રી છે તો આપણે કાટકોણ ત્રિકોણ વાપરી શકીશું. તો કાટકોણ ત્રિકોણમાં આ ખૂણાની આ જે બાજુ છે આ વાળી આપણી, જેને આપણે પાસેની બાજુ કહીશું, અને આ જે બાજુ છે જેને આપણે સામેની બાજુ કહીશું. તો આપણે પાસેની બાજુ શોધવી હોય આને આપણે કહીશું કર્ણ. પાસેની બાજુ શોધવી હોય તો કઈ ફોર્મ્યુલા હશે? cos થીટા, એટલે કે cos 30 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, આપણો ફોર્મ્યુલા આવી જશે. પાસેની બાજુ અહીંયા છે આપણું AD ડિવાઇડેડ બાય કર્ણ. કર્ણ એટલે કે લંબાઈ. જો લંબાઈ આપણે L ધારી લઈએ બધી બાજુઓની, તો લંબાઈ કેટલી આપેલી છે? આપણને L આપેલી છે. તો AD નું માપ કેટલું થશે? AD બરાબર L cos 30, અને cos 30 એટલે કે √3/2, જે માપ આપણને મળી ગયું, AD નું માપ મળી ગયું. અહીંયાથી અહીંયાનું મળી ગયું. હવે જો અહીંયા ત્રણ મધ્યગા દોરેલી હોય, કદાચ આપણે એવું ધારી લઈએ કે AD, BE અને CF ત્રણ મધ્યગા હોય, તો અહીંયા એક મધ્ય કેન્દ્ર હશે જેને આપણે O નામ આપી દઈએ. એટલે કે O એ મધ્ય કેન્દ્ર છે. O છે આપણું મધ્ય કેન્દ્ર છે. તો A થી O સુધીનું અંતર કેટલું થશે? તો AO બરાબર 2/3. આનું આખાના કરતા કેટલા ભાગમાં હશે? 2/3 * AD હશે. કેટલો માપ? AO બરાબર 2/3 AD. જે કન્ડિશન આપણે યાદ રાખવું પડશે. પણ જો આ દાખલામાં આપણે એની જરૂર પડતી નથી, પણ જો મૂલ્ય આપેલું હોય, લંબાઈની જગ્યાએ મૂલ્ય આપેલું હોય, સેકન્ડ કન્ડિશન ત્રણે ત્રણ બિંદુ ઉપર વિદ્યુતભાર અલગ અલગ આપેલો હોય, તો આ બધી જ કન્ડિશનની આપણે જરૂર પડશે. તો આપણે ખાલી અહીંયાથી યાદ રાખવાનું કેટલું છે મૂલ્ય, ધ્યાન રાખજો. AD એટલે કે લંબાઈ n √3/2. તો જ્યારે બી સમબાજુ ત્રિકોણની કન્ડિશન આપેલી હોય તો મધ્યગાની લંબાઈ કેટલી થશે? મધ્યગા બરાબર કર્ણ ગુણ્યા √3/2. અને પછી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર કેટલું થશે? કોઈ પણ શિરોબિંદુથી ત્રિકોણના કોઈ શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર કેટલું થશે? તો 2/3 * મધ્યગા. તો મધ્યગા આપણે લખી દઈએ. હવે કન્ડિશન લખીએ તો 2/3 * મધ્યગા એટલે કેટલું થવાનું છે? કર્ણ ગુણ્યા √3/2. કર્ણ એટલે શું છે? એક પ્રકારની બાજુ છે. આપણે અહીંયા આ જે ત્રિકોણની બાજુ થવાની છે, તો બાજુનું માપ
ગુણ્યા √3/2 હતું, તો અહીંયા પણ એ જ કન્ડિશન આવી જશે. કર્ણની જગ્યાએ આપણે બાજુનું માપ લખી દઈએ. બાજુનું માપ તો જુઓ 2/3 ગુણ્યા બાજુનું માપ L લખીએ ગુણ્યા √3/2, તો અહીંયા 2 2 કટ થઈ જશે, 3 છે તો √3 આવી જશે. તો ફાઇનલ આન્સર આપણો કેટલો રહેવાનો છે? બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ ડિવાઇડેડ બાય √3. એટલે કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર થઈ જવાનું છે બાજુનું માપ ડિવાઇડેડ બાય √3. જે આપણે ખાસ ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ આ વેલ્યુ પણ આપણે મૂકવી હોય તો મૂકી શકીશું, કોઈ તકલીફ પડવાની નથી. આ ખાલી સિમ્પલ વસ્તુ હતી કે સમબાજુ ત્રિકોણ હોય, જો મધ્ય કેન્દ્ર આપેલું હોય તો આપણે આ કન્ડિશન ધ્યાન રાખવાની. ઓકે છે. હવે આપણે મેઇન દાખલો જોઈએ બીજા પાર્ટમાં. જો મેઇન સમની વાત કરીએ આપણે, મેઇન સમની અંદર આપણને એક સમબાજુ ત્રિકોણ આપેલો છે. સમબાજુ ત્રિકોણ આપણે ધારી લઈએ નામ ABC. A B અને C ત્રિકોણ આપણે ધારી લીધો. ત્રિકોણ ધાર્યા પછી એવું કીધેલું છે કે આનું મધ્ય કેન્દ્ર કોઈ આપેલું છે આપણને. મધ્ય કેન્દ્ર એટલે કે એકદમ સેન્ટરમાં આપણે અહીંયા હમણાં જે ધારેલું મધ્યગા વાળું એ આપણે સપોઝ કરી લઈએ. તો અહીંયા આપણે નામ આપી દઈએ મધ્ય કેન્દ્ર O. ત્રણે ત્રણ જે શિરોબિંદુઓ છે એની ઉપર વિદ્યુત બળ ધારો કે અહીંયા Q1 બરાબર Q આપેલો છે. અહીંયા આપણે એવું નામ બદલી કાઢીએ, ABC આ બાજુથી રાખીએ ત્રિકોણના. A B અને C રાખી લઈએ. તો Q1 બરાબર Q, Q2 બરાબર પણ Q આપેલું છે અને Q3 બરાબર પણ Q આપેલું છે. સેમ વીજભાર ત્રણ શિરોબિંદુ ઉપર આપણે મૂકી દીધેલો છે. હવે એના કેન્દ્ર ઉપર ધારો કે અહીંયા આ કેન્દ્ર ઉપર કોઈ એક વિદ્યુતભાર કેપિટલ Q રાખી લીધો. કેન્દ્ર O ઉપર, કેન્દ્ર એટલે કે મધ્ય કેન્દ્ર O છે એને શું કહીશું આપણે? મધ્ય કેન્દ્ર. મધ્ય કેન્દ્ર ઉપર Q જેટલો વિદ્યુતભાર મૂકી દીધો છે. તો Q1 ના કારણે આના ઉપર લાગતું બળ શોધો, Q2 ના કારણે શોધો અને Q3 ના કારણે શોધો. એટલે કે આપણને એવું કીધું છે કે કેપિટલ Q વાળો જે વિદ્યુતભાર રાખેલો છે એ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ આપણે શોધવાનું છે. તો 1 બાય 1 દરેક વડે લાગતું આપણે શોધી લઈએ. પરંતુ આપણને એક કન્ડિશન છે, બંને વિદ્યુતભાર આપેલા છે તો બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ દરેક અંતર એક સમાન હશે અને જેને આપણે r ધારી લઈએ. બધું અંતર કેટલું ધારી લઈએ? r ધારી લઈએ. બીજી કન્ડિશન, આ બંને વિદ્યુતભાર જો સમાન હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષક બળ લાગશે તો એમનાથી દૂર જશે અને જો આકર્ષણ બળ લાગે તો એમની તરફ બળ લાગવાનું છે. એટલે કે આ આખી લંબાઈ જો આપણે અલગ સેમ લેન્થ લંબાઈ દઈએ આપણે આ જે મધ્યગાની, અહીંયાથી આપણે આ બાજુ બનાવી દઈએ, અહીંયાથી આપણે આ બાજુ કરી દઈએ અને અહીંયાથી આપણે આ બાજુ કરી દઈએ. તો જો ફોર્સ આપણે વાત કરીએ કે Q1 વિદ્યુતભારના કારણે કેપિટલ Q પર લાગતું બળ, કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું લાગશે? તો F1 આપણે લઈ લઈએ બરાબર બંને વિદ્યુતભારનો ગુણાકાર તો K Q કેપિટલ Q ડિવાઇડેડ બાય r સ્ક્વેર. ડાયરેક્શન કઈ હશે? તો A થી તે O ની ડાયરેક્શનમાં આગળની બાજુ બળ લાગશે. અપાકર્ષણ બળ તો આ બાજુ લાગવાનું છે. તો આપણે ડાયરેક્શન લખી દઈએ A O સદિશ અને કેપ લખી. આ જ રીતે Q2 ના કારણે કઈ બાજુ લાગશે? તો આપણે એ લખી દઈએ Q2 વિદ્યુતભારના કારણે Q વિદ્યુતભાર પર લાગતું બળ F2 બરાબર અગેન આનો વિદ્યુતભાર સ્મોલ q, આનો કેપિટલ Q, તો ફોર્મ્યુલા બનશે આપણો K Q કેપિટલ Q ડિવાઇડેડ બાય r સ્ક્વેર ઇન્ટુ ડાયરેક્શન કઈ થશે? B થી તે O ની ડાયરેક્શનમાં થવાની છે. સો B O કેપ આપણે. આ જ રીતે C બિંદુ ઉપર જે વિદ્યુતભાર રાખેલો છે એ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? Q3 વિદ્યુતભારના કારણે Q વિદ્યુતભાર પર લાગતું બળ F3 બરાબર સહેમત થવાનું છે કે Q કેપિટલ Q ડિવાઇડેડ બાય r સ્ક્વેર
ઇન્ટુ ડાયરેક્શન કઈ થશે એની, તો C થી તે O ની ડાયરેક્શનમાં થવાનો છે, તો CO કેપ આપણે લખી દીધું. હવે કયો વિદ્યુતભાર એટલે કે મધ્ય કેન્દ્ર ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે આપણે. તો પરિણામી બળ એટલે કે 3 3 નો સરવાળો કરવો પડશે. તો આપણે લખી દઈએ કયો વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ બરાબર F બરાબર F1 F2 F3. પણ જો અહીંયા બધા જ બળનું મૂલ્ય સમાન છે, ફક્ત ડાયરેક્શન અલગ અલગ છે. તો આપણે શું લખીશું કે Q ડિવાઇડેડ બાય R² બ્રેકેટમાં AO કેપ પ્લસ BO કેપ પ્લસ CO કેપ. હવે અહીંયા જુઓ C થી O ની ડાયરેક્શન એટલે આ બાજુ આવશે, A થી O ની ડાયરેક્શન એટલે આ બાજુ જશે અને B થી O ની ડાયરેક્શન એટલે આ બાજુ જશે. તો આ ત્રણે ત્રણ બળો વચ્ચે અહીંયાથી હું જો દર્શાવું, એક બળ આ બાજુ જાય છે, એક બળ આ બાજુ જાય છે અને ત્રીજો બળ આ બાજુ આવે છે. ત્રણે ત્રણ ની વચ્ચેનો ખૂણો કેટલો આવે છે? 120 નો ખૂણો આવે છે. ત્રણે ત્રણ બળો વચ્ચેનો ખૂણો કેટલો છે? 120 ડિગ્રી થાય છે, કારણ કે ત્રણ સરખા ભાગમાં ડિવાઈડ થાય છે. જ્યારે બી એકમ સદિશ વચ્ચેનો ખૂણો 120 હોય તો તેમનો પરિણામી સદિશ 0 થશે. પરિણામી સ્થાન સદિશ કેટલો થવાનો છે? 0 થવાનો છે. તો આપણે અહીંયા લખીશું પરંતુ અહીં એકમ સદિશો AO BO અને CO વચ્ચે પરસ્પર 120 ડિગ્રીનો ખૂણો છે. માટે પરિણામી સદિશ 0 થશે. માટે Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ F બરાબર 0 આપણે લખી શકીશું. આ એક શોર્ટ મેથડ છે. જો લોંગ મેથડ કરવી હોય તમારે તો આગળ મેં તમને શીખવાડ્યું, જે લંબાઈ આપણે ધારી લેવાની, લંબાઈ ઉપરથી r નું મૂલ્ય લખવાનું. પરંતુ r નું મૂલ્ય ને બધું લખ્યા પછી જો એકમ સદિશના કારણે જ આપણે શૂન્ય બતાવવાનું હોય તો એ બધું કંઈ કરવાની જરૂર નથી. પરંતુ જો એક્ઝામમાં તમને આ વિદ્યુતભારના મૂલ્યો અલગ અલગ આપેલા હોય, એક બાજુ પ્લસ q હોય, એક બાજુ માઈનસ q હોય, અથવા તો q/2 આપેલું હોય, અને જો તમારે મૂલ્ય શોધવાનું થાય અથવા તો 10 કુલમ 5 કુલમ 2 કુલમ કોઈ મૂલ્ય આપેલું હોય અને પરિણામી બળ શોધવાનું થાય, તો તમારે મેં આગળ જે શીખવાડ્યું એ રીતે તમારે અને મધ્યગાળાની લંબાઈ એટલે કે r નું મૂલ્ય લખવું પડશે. એના ઉપરથી આપણે આગળની કન્ડિશન કરવી પડશે. તો r નું મૂલ્ય કેટલું કીધેલું મેં તમને અહીંયાનું, આ જે r બરાબર કેટલું થશે? બાજુનું માપ, બાજુની લંબાઈ ભાગ્યા √3. આ રીતે આપણે r ની જગ્યાએ વેલ્યુ મૂકીને આખી કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ.